તો મિત્રો તમે જોઈ લો ગોગ મહારાજની મંદિરની ખેતરની બાજી આટલી વાડી છે અને આટલી ચાર થઈ છે. તમે જોઈ લો આટલા વાયેલી હતી. તો હેલો યુટ્યુબ ફેમિલી, આજના નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો જે પણ મેમ્બરો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો તમે જોઈ લો થોડો નેદિયાવાળો ગાર હતો તે આખો નેદી કાઢ્યો છે અને થોડું પાણી પણ વાળ્યું હતું. અને આ ગાર પણ થોડો વરસાદનું પાણી વધારે મળવાથી થોડો ડકરી ગયો છે. આને પણ હવે ફળિયું આવશે, અને ભાવમાં પણ ખૂબ જ જાય. મિત્રો તમે જોઈ લો આટલો બધો આખા વાયેલો છે ગાર. અને મિત્રો તમે જોઈ લો વડીથી નેદણ ઉભરાઈ ગયું. એક આ થોડુંક નેદું અને બીજું નેદણ કેળે ને કેળે તૈયાર થઈ ગયું. તો મિત્રો હવે ચોમાસું આવશે તો હવે નેદન તો ખૂબ જ ઉગવાનું છે અને નેદા પણ થાકશે અને ગાર પણ વરસાદના પાણીથી ડકરી જશે. તો મિત્રો હાલો ખડકવાનું ચાલુ છે. તમે જોઈ લો આ બાજરીના ચારનો, અને એક બાજુ જગસીજીનું ગીત વાગે છે અને માહોલ ગરમ છે. હું તમને બતાવું હાલો ખડકવાનું ચાલુ છે બાજરીના પૂળાનો, તો હું તમને બતાવું તો તમે વ્લોગમાં જ જોઈ લો. તો મિત્રો તમે જોઈ લો હાલો ખડકવાનું ચાલુ છે. આટલો હાલો તો ખટકી નાખ્યો છે આજને આજે, ને 2 ફેરા ટોલાના થયા છે. એક ખેતરની તો આખી ચાર લાવી દીધી છે. અને તમે જોઈ લો ટ્રેક્ટર હરખું લગાવીને થોડો કર્યો છે ને હજી તો ખાસો કરવો બાકી પડ્યો છે. તમે જોઈ લો હજી તો આટલો થયો છે ને હજી તો આ ટોળું બીજું ટોળું અને હજી એક આખા ખેતરની બાજુ બાકી પડી છે, તે પણ આ હાલામાં જશે. મિત્રો જે બીજી ચાર વચ્ચે તે ઘરે લઈ જવાની છે. તમે જોઈ લો હાલ તો આટલો હાલો ખટક્યો છે અને જે બીજી ચાર વચ્ચે તે ઘરે ખટકવાની છે, તેની કાલર બનાવવાની છે. ઢોરા માટે કાઢીને ચોમાસું આવશે તેટલા માટે ચાર પલળેના એટલા માટે બનાવ્યું છે. તો મિત્રો ઢુંગરું બનાવવું સારું અને કાલે ના બનાવી, કારણ કે કાલે વરસાદથી પલળી જાય અને આખી ચાર બગડી જાય. તો મિત્રો જોઈ લો બીજું હજી એક આખું ખેતર બાકી પડ્યું છે. તેમાં તો કેટલી બધી ચાર આવશે હું વ્લોગ બનાવીને જરૂર બતાવીશ, તો તમે વ્લોગમાં જોઈ લેજો. તો મિત્રો ગોગ મહારાજનું મંદિર રહ્યું તે ખેતરની હજી ચાર લાવવાની બાકી પડી છે, તે હું તમને વ્લોગમાં બતાવીશું, તો તમે વ્લોગમાં જોઈ લેજો. તો મિત્રો ગોગ મહારાજના મંદિરની કેટલી બધી ચાર છે તે હું તમને બતાવું. તે હોગા કરેલા છે, તમને વ્લોગમાં બતાવું તો તમે વ્લોગમાં જ જોઈ લો. તો મિત્રો તમે જોઈ લો ગોગ મહારાજની મંદિરની ખેતરની બાજી આટલી વાડી છે અને આટલી ચાર થઈ છે. તમે જોઈ લો આટલા વાયેલી હતી. તમે જોઈ લો આટલી ચાર પડી છે અને હવે આ બાજરી તો ઊભી લણવાની છે. ચોમાસામાં વાડીને ઢોરાને નાખવાની છે, કારણ કે ચોમાસામાં વરસાદની ક્યાં ચાલ લેવા જઈએ ઢોરો માટે, તેટલા માટે આ ઊભી રાખી છે. તો મિત્રો સાંજે રાત પડી ગઈ હતી તેટલા માટે વ્લોગ નહોતો બનાવ્યો. મિત્રો બીજા દિવસે વ્લોગ બનાવ્યો છે, કારણ કે હું જે સાંજ પડી ગઈ હતી તેટલા માટે. તો મિત્રો આજનો વ્લોગ તો બસ આટલો જ હતો. તો મિત્રો તમને આજનો વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો મળીશું બીજા વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.